ભરૂચ શહેરના પાંચબત્તે વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. આવા નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌત જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને અને આજના ભવિષ્યને તમે બોલી રહ્યા છે. વારંવાર અમારા રાહુલજી વિશે પણ અપશબ્દ બોલવા પહેલા તો મારે તમને કેવું છે, તમારા મગજનો ઈલાજ કરાવો. તમને ઈલાજની જરૂર છે. એલ ફેલ બોલવાનું તમને આ એક લોકસભાના સાંસદ થઈને તમને સૂટ નથી થતું. અને બીજી વાત કે તમે આખી દુનિયાએ તમારા પિક્ચરો અને તમારા મૂવીઝ જોયેલા છે. ત્યારે અમે અમારા ઘર પરિવાર સાથે અમે ટીવી ઓન કરીએ છીએ અને તરત તમારા પિક્ચર અથવા મૂવીઝ ચાલતું હોય તો તરત તમારે ચેનલ બદલી નાખવી પડશે. આપણે ચેનલ બદલી નાખવી પડે છે. શરમથી અમારું માથું ઝૂકી જાય છે. ત્યારે આટલા ટૂંકા વસ્ત્ર પહેરીને તમે જ્ઞાન આપો છો કે આજનો દેશનું ભવિષ્ય આ ગટર છાપ છે. બીજી વાત બેન કે જે તમને થપ્પડ પડી હતી એરપોર્ટ પર, જે મારી હતી એની ગુંજ ઓછી થઈ ગઈ લાગે છે તમને. એટલે ફરીથી તમે પ્રોટેક્શન વગર તમે પબ્લિકની વચ્ચે આવો તો બીજી કોઈ ઝાંસીની રાણી આવીને તમને કાનમાં ધનાધન જો 2-4 થપ્પડો મારશે ત્યારે તમને ભાન થશે. એટલે વહેલામાં વહેલી તકે આ વિદ્યાર્થીઓની અને આ દીકરીઓની તમે માફી માંગો એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે.